સુરત અમરોલી વિસ્તારમાં બે સગા ભાઈઓએ આપઘાત કર્યો છે. બંને ભાઈઓ રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા. અનાજમાં નાખવાની દવા પી આપઘાત કર્યો હતો. બંનેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન બંનેનું મોત નીપજ્યું હતું. હાલ અમરોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સંબંધીના જણાવ્યા અનુસાર બંને ભાઈએ હોમ લોન લીધી હતી. મળતી માહિતી પ્રમાણે મૂળ વલભીપુર તાલુકાના અને વર્ષોથી અમરોલી વિસ્તારમાં આવેલી સ્વીટ હોમ સોસાયટીના ત્રીજા માળે આવેલ ફ્લેટમાં સુતરિયા પરિવાર રહે છે. 22 વર્ષ પહેલા પિતા ચંદુભાઈનું અવસાન થયું હતું. ત્યારબાદથી માતા અને બે દીકરા તથા બે દીકરીઓએ પરિવારને સંભાળ્યો હતો. ચારેય સંતાનોના લગ્ન પણ કરી દેવામાં આવ્યા છે. પરિવારના બે દીકરાઓ પૈકી મોટો પરીક્ષિત સુતરિયા અને નાનો હિરેન બંને રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા. પરીક્ષિતના પરિવારમાં પત્ની બે દીકરા છે. મોટો 5 વર્ષ અને નાનો માત્ર 5 મહિનાનો છે. જ્યારે હિરેનના લગ્ન 8 મહિના પહેલા જ કરવામાં આવ્યા હતા. તેને હજુ સંતાન નથી. પિતાના અવસાન બાદ સુતરિયા પરિવાર સંઘર્ષ કરીને પોતાનું જીવન ચલાવતા હતા. 8 વર્ષ પહેલા અમરોલી વિસ્તારમાં આવેલી સ્વીટ હોમ સોસાયટીના ત્રીજા માળે 302 નંબરનો ફ્લેટ ખરીદ્યો હતો. ત્યારે પણ આર્થિક સ્થિતિ સારી ન હતી. જોકે પરિવારજનો અને સંબંધીઓએ સપોર્ટ કરતા હોમ લોન લઈ આ ફ્લેટ લીધો હતો. છેલ્લા 8 વર્ષથી આ પરિવાર આ ફ્લેટમાં રહે છે. ગતરોજ બપોરે 2:30 વાગ્યા આસપાસ બંને ભાઈઓ ઘરે હતા. દરમિયાન તેમની પત્નીઓ પણ ઘરે હતી. કંઈ કામ હોવાનું કહી બંને એક રૂમમાં ગયા હતા. ત્યારબાદ બંને અનાજમાં નાખવાની દવા પી લીધી હતી. થોડા સમય બાદ જાણ થતાં આસપાસ અને સંબંધીઓ મારફતે બંનેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બંને ભાઈઓનું ખાનગી હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ પોલીસે જાણ કરવામાં આવતા બંને ભાઈઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીવર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તો પોલીસ દ્વારા પરિવારના અને સંબંધીઓના નિવેદન લઈ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે પિતાના અવસાન બાદ આખો પરિવાર સંઘર્ષ કરીને અહીં સુધી પહોંચ્યો હતો. અત્યાર સુધી એ પરિવારમાં આર્થિક સંકળામણ હોય તેવું પણ ક્યારેય સામે આવ્યું નથી. આ સાથે જ કોઈ બીજો પણ પ્રશ્ન હોય એવું અમને લાગતું નથી. આ રીતનું પગલું ભરે એવું પણ અમને લાગતું નથી. બંને ભાઈઓ ઘણા વર્ષોથી હીરાના કામ સાથે સંકળાયેલા છે. દિવાળી પહેલા 2 મહિનામાં મંદીના કારણે કામ મળ્યું ન હતું. જો કે દિવાળી બાદ બંને હીરાની અલગ અલગ કંપનીઓમાં કામ કરતા હતા. હોમ લોન હતી અને વચ્ચે નોકરી ન હોવાને કારણે 1-2 હપ્તા બાઉન્સ થયા હોય એવી શક્યતા છે. જો કે આ મામલે આટલું મોટું પગલું ભરે તેવું લાગી રહ્યું નથી. સંબંધી મનીષભાઈએ જણાવ્યું હતું કે બંને ભાઈએ અગમ્ય કારણોસર દવા પી લીધી હતી. રજવાડી પાર્ટી પ્લોટની બાજુમાં તેમના ઘરે જ આ પગલું ભરી લીધું હતું. પરિવારમાં બંને ભાઈની પત્ની અને તેની માતા છે. ફોન આવ્યો ત્યારે અમને પણ આશ્ચર્ય થયું હતું. મન નથી માનતું, મગજ હા નથી પાડતું કે આ લોકો આવું પગલું ભરી શકે. કારણ તો એ બંને ભાઈ જ જાણતા હતા. આર્થિક સંકળામણનું કારણ હોય એવું કંઈ કહી શકું નહીં. બંને ભાઈ પર હોમ લોન હતી એ મને ખબર છે. બંને ભાઈ હીરાની 2 અલગ અલગ કંપનીમાં કામ કરતા હતા. તેઓને છૂટા કરી દીધા એવું પણ નથી. બંને ભાઈ હીરાનું કામ કરી રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.